મંત્રીની સૂચના બાદ પણ સુરતમાં બેફામ દોડતા ડમ્પરો, પ્રતિબંધ છતાં સુરતમાં બે રોકટોક દોડતા મોતના ડમ્પર। ગઈકાલે ડમ્પરે અડફેટમાં લેતા યુવકનું મોત થયું હતું। ગઈકાલે મંત્રી પ્રફુલ પાનસેરિયા કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા, તો પોલીસે દેખાડા ખાતર 8 ડમ્પર જપ્ત પણ કર્યા હતા। આજે ફરી એકવાર સુરત શહેરના માર્ગો ઉપર ડમ્પર દોડતા જોવા મળી રહ્યા છે। બેફામ દોડતા ડમ્પરો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? નિર્દોષ નાગરિકના મોત બાદ પણ ટ્રાફિક પોલીસ કેમ જાગી નથી, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આરોગ્ય મંત્રી દ્વારા 8 જેટલી ટ્રકોને જપ્ત કરવામાં આવી છે। સુરત શહેરની અંદર પ્રતિબંધિત સમયમાં ટ્રકો આવી રહી છે। તસવીરો તમે જોઈ શકો છો, માટી ભરેલી ટ્રક છે અને આ માટી ભરેલી ટ્રક છે સુરત શહેરમાંથી પસાર થઈ રહી છે। અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે, વાય જંકશનથી ટ્રક છે બહાર નીકળી હતી અને ત્યારબાદ અત્યારે ડુમ્મસ રોડ ઉપર અત્યારે હાલ પસાર થઈ રહી છે। ત્યારે આ સુરત શહેર હદ વિસ્તાર છે જ્યાં પ્રતિબંધિત સમય છે 8 વાગ્યાથી લઈને 1 वाग्या સુધી। આ પ્રતિબંધિત સમયમાં આ ટ્રક ચાલક આવે। क्या नाम है आपका? कमलेश। अच्छा ये बताओ, ये आप ट्रक कहाँ से कहाँ जा रहे हो? श्याम मंदिर से इधर खाली करने जा रहे, पहला चक्कर है। हाँ। नहीं मालूम था, अब आएंगे ही नहीं इधर, और क्या, हमें मालूम नहीं था, पहला चक्कर है। 8 बजे से लेके 1 बजे तक प्रतिबंध है, फिर भी क्यों एंटर हो गए? नहीं मालूम था सर, नहीं मालूम था। इतना मिट्टी है अंदर। अब इसमें तो लोड है, जितना हो वहाँ से लोड करा दिए, हमें नहीं मालूम कितना है। तो आपने तो ताड़पत्री भी नहीं लगाई है पीछे। हाँ लगा तो नहीं है, मालूम नहीं था। हाँ। हाँ, तो ये गलती मानते हो आप? हाँ गलती मानते हैं। दूसरी बार आओगे? अब नहीं आएंगे ना सर, बोल देंगे सेठ को, बोल देंगे इधर नहीं भेजना, बता देंगे, और क्या। पुलिस वाले रोके कि नहीं आपको? पुलिस वाले नहीं रोके। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ સુરતનો જે અત્યારે આ માર્ગ છે અને જે પ્રમાણેની તસવીર છે, પોઈન્ટ અત્યારે હાલ લગાવવામાં આવે છે, ટ્રાફિક પોઈન્ટ છે અને પોલીસ કર્મીઓ પણ મોજૂદ છે। પરંતુ અહીં જે રીતે અત્યારે હાલ જે ટ્રક છે એ ટ્રક અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને જે રીતે નંબર તમે જોઈ શકો છો GJ5BU અને જે નંબર છે એ નંબર પણ આ રીતે રેતી નાખી દીધી છે અને રેતી અત્યારે હાલ જોવા મળી રહી છે। અને અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણે અત્યારે હાલ ભારેખમ ટ્રક છે એ ભારેખમ ટ્રક છે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે। આ તો એક ટ્રક થઈ, પરંતુ આ બીજા ટ્રક પણ આવી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, બીજા ટ્રક પણ અત્યારે હાલ આ રીતે સુરત શહેરમાં પ્રવેશ કરતા હોય છે। પ્રતિબંધિત સમય છે, આ તમે સમય જોઈ શકો છો, અત્યારે હાલ 11:15 વાગ્યા છે અને એક બાદ એક ટ્રકો છે અત્યારે હાલ આવતી જોવા મળી રહી છે। આ રીતે બેફામ ડમ્પરોના કારણે જે રીતે અત્યારે હાલ અકસ્માતની ઘટના ઘટી હતી અને એમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। અલથાણ વિસ્તારમાં આ ઘટના બની હતી અને L&T એમાં નોકરી કરતા એન્જિનિયરનું આ પ્રમાણે જ્યારે મોત થયું હતું ત્યારે તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને એની સાથોસાથ આ જોઈ શકાય છે નંબર પ્લેટ પણ પાછળ નથી। એ પ્રમાણેની તસવીરો છે। બેફામ રીતે આ રીતે મહાકાય ટ્રકો છે એ અહીંથી પસાર થઈ રહ્યા છે। આરોગ્ય મંત્રી જે પ્રમાણે પ્રફુલ પાનસેરિયાએ સુરતના વરાછા અને જે કાપોદ્રા વિસ્તાર છે ત્યાં માટી ભરેલી ટ્રકો હતી એને જપ્ત કરાવડાવી હતી, કાયદેસરની કાર્યવાહી કરી, પરંતુ પ્રતિબંધિત સમયની અંદર બેફામ રીતે આ પ્રમાણેની ટ્રકો છે એ દોડી રહી છે, જેમને રોકવા વાળું કોઈ નથી। ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।